નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 18 જુલાઈ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, આગામી 23 તારીખ સુધી કયા કયા વિસ્તારની અંદર વરસાદની માહોલ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે આગામી 23 તારીખ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ખાસ તો બંગાળની ખાડીની સિસ્ટમ તે ઉપરાંત બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે। આ ત્રણેય સિસ્ટમને કારણે ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 15 અને 16 તારીખ દરમિયાન પણ સારામાં સારો તેમજ અતિ ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો, પરંતુ 17 તારીખ દરમિયાન સિસ્ટમ ગુજરાતથી દૂર જતા ફરી પાછો વરસાદમાં ગેપ જોવા મળી રહ્યો છે। પરંતુ હવે ફરીવાર આજે 18 તારીખ દરમિયાન ફરી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે। હાલ અપડેટ આપી તે મુજબ કે ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ દિવસે વરસાદી માહોલ જોવા મળશે। તે ઉપરાંત 23 તારીખ સુધી એ રીતે વરસાદી માહોલ અલગ અલગ ભાગોમાં હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે। આજે પણ ગુજરાતમાં ફરીવાર વરસાદની એન્ટ્રી થઈ શકે છે। ખાસ તો દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે, જ્યારે ઓવરઓલ ગુજરાત રિજનની વાત કરવામાં આવે તો હળવા સામાન્ય મધ્યમ વરસાદ ઓલ ઓવર ગુજરાતના અલગ અલગ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ ચોક્કસપણે સિસ્ટમ દૂર છે તેમજ મજબૂત છે, પરંતુ ગુજરાતમાં એટલી બધી અતિભારે વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી। આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ જેવા ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। કચ્છમાં પણ ખાવડા, નલિયા, રાપર એ ભાગો, ભુજ, નખત્રાણા જેવા ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી જેવા ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદી માહોલ છવાઈ શકે છે। દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા, વાની, વાપી, ડાંગ, આહવા, તાપી, ભરૂચ સુધીના ભાગોની અંદર છૂટાછવાયા વરસાદની સંભાવના છે। નર્મદા, વડોદરા, છોટાઉદેપુર એ જિલ્લાની અંદર પણ કોઈક જગ્યાએ વરસાદી માહોલ આજે પણ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ આ 4 જિલ્લાના ખાસ તો બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે। આજે ઉત્તર ગુજરાતની અંદર થોડું વરસાદનું જોર રહી શકે છે, કારણ કે રસ્તાના આજુબાજુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે એટલા માટે। એ ઉપરાંત મહેસાણાના ભાગો અને પાટણમાં આજે સારી શક્યતા દેખાઈ રહી છે। અરવલ્લી, મહીસાગર, મોડાસા, માંડલી, પંચમહાલ જિલ્લો, તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, વડોદરા એટલા ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલ છે। કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારથી અમુક ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થશે, ત્યારબાદ બપોર બાદ વરસાદનું જોર વધે તેવું અનુમાન રહેલું છે। આ રીતે આગામી 23 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી શકે છે। અને સાથે મિત્રો આ રાઉન્ડની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવના છે, પરંતુ એક દિવસની અંદર નહીં જોવા મળે જેની નોંધ લેવી, કારણ કે અલગ અલગ તારીખ વાઇઝ અલગ અલગ સમય અને અલગ અલગ દિવસ દરમિયાન અલગ અલગ ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આમ ગણવા જઈએ તો સિસ્ટમની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે, એટલે ચોક્કસ નક્કી ના હોય વિસ્તારો જણાવ્યા તે મુજબ 23 તારીખ સુધી ચાલવાનું રહેશે, પરંતુ કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। 19 અને 20 તારીખ દરમિયાન વરસાદનું જોર થોડું વધી શકે છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદી માહોલમાં વધારો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં આપણે કાલે જણાવ્યું તે મુજબ કે 19 તારીખ દરમિયાન એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બને તેવા અણસાર દેખાઈ રહ્યા છે, જેની અસર ગુજરાતમાં અવશ્ય જોવા મળી શકે છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।